નમસ્કાર મિત્રો, ગુજરાતી નિશાળ પરિવારમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે. અમારા આ અગાઉના રમતના વિડીયોમાં ઘણા બધા વ્યુઅર્સ મિત્રોએ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવ્યું છે કે તેમને આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવે છે. તો બસ તમારો આ રિસ્પોન્સ જોઈને અમને પણ ખૂબ જ આનંદ થાય છે અને અમે એ માટે તમારી માટે નવી ગેમ લઈને આવ્યા છીએ. આ ગેમમાં થોડાક ઇમોજીસ, તો એબીસીડીના અક્ષર અને 1 2 3 દ્વારા અમે થોડાક નામ લખ્યા છે. તમારે એ નામની પહેલી ઉકેલવાની છે. એમાં તમને કોઈક પુરુષ એટલે કે વ્યક્તિનું નામ જોવા મળશે અથવા છોકરાનું નામ જોવા મળશે. તમારે એ નામમાં શોધવા માટે 10 સેકન્ડનો સમય મળશે. ત્યારબાદ હું તમને સાચું નામ જણાવીશ. તો ચાલો, નવી રમત રમવા માટે છો ને તૈયાર? તો ચાલો મિત્રો, આ ચિત્રને ધ્યાનથી જુઓ અને વિચારો કે આમાં કયા પુરુષનું નામ હોઈ શકે. વિચારવા માટેનો તમારો સમય શરૂ થાય છે અપ. આનો સાચો જવાબ છે દીપકભાઈ. છે ને મજેદાર? ચાલો હવે આગળની પહેલી જોઈએ. ચાલો, આ ચિત્રને ધ્યાનથી જુઓ અને વિચારો કે આમાં કયા વ્યક્તિનું નામ હોઈ શકે. આનો સાચો જવાબ છે જગજીવનભાઈ. જગ, જી +1 ને ભાઈ. શું તમે આ જવાબ વિચારી શક્યા હતા? જો તમારા જેટલા જવાબ સાચા પડે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે, એ ભૂલતા નહીં હો. ચાલો હવે આ પહેલીને ધ્યાનથી જુઓ. એક રેડ બોક્સ છે, જી છે. આમાં કયું નામ હોઈ શકે? આમાં સાચો જવાબ છે લાલજીભાઈ. મિત્રો, આ રમત તમે તમારા ફ્રેન્ડની સાથે પણ રમી શકો. તમે બંને સાથે જોતા જાઓ અને તેમાંથી કોણ પહેલાં સાચો જવાબ આપે છે એ ઉપરથી નક્કી થશે કે કોનો આઈક્યુ લેવલ વધારે છે. ચાલો, તો હવે આ ચિત્રને ધ્યાનથી જુઓ અને વિચારો કે આમાં કયું નામ છુપાયેલું છે. આનો સાચો જવાબ છે ગુલાબસિંહ. અરે વાહ, તમને તો બધા જ જવાબ આવડે છે હો. ખરેખર હોશિયાર છો તમે. ચાલો હવે આ પહેલીનો જવાબ આપો. આ કંઈક અટપટું લાગે છે નહીં? આનો સાચો જવાબ છે દિલીપભાઈ. શું તમે આ જવાબ વિચારી શક્યા હતા? સરસ. તો ચાલો હવે આગળની પહેલી જોઈએ. આ ચિત્રને ધ્યાનથી જુઓ અને વિચારો કે આમાં કયા નામનો નિર્દેશ થાય છે. આનો સાચો જવાબ છે સોમાભાઈ. 100 એટલે 100 અને બાળક અને એની માતા એટલે માં. ચાલો હવે આ ચિત્રને ધ્યાનથી જુઓ અને હવે આ પહેલી ઉકેલો. આનો સાચો જવાબ છે કાનજીભાઈ. ચાલો હવે આ પહેલી ધ્યાનથી જુઓ અને તેનો જવાબ આપો. આનો જવાબ તો બધાને આવડવો જ જોઈએ હો. આનો સાચો જવાબ છે કાળુભાઈ. શું તમે આ વિચાર્યું હતું? ચાલો હવે આગળની પહેલીનો જવાબ આપો.
હવે આ ચિત્ર જુઓ અને તેના ઉપરથી નામ શોધો. આ લાગે છે અટપટું, પણ સાવ સરળ છે. હું તમને એક હિન્ટ આપું. 2 ગાયક કલાકાર ભાઈઓની જોડીમાંથી એકનું આ નામ છે. ચાલો કહો હવે. નદીમભાઈ. નદીમ શ્રવણની જોડી છે ને? હા. ચાલો હવે આ ચિત્રને જુઓ. તેમાં એક ફિલ્મ એક્ટરનો ફોટો છે. તેના ઉપરથી કહો કયું નામ બનશે? ધર્મેન્દ્રસિંહ. ચાલો હવે આ ચિત્રને ધ્યાનથી જુઓ અને કહો કે કયું નામ બનશે? આનો સાચો જવાબ છે રાજાભાઈ. મુગટ કોણ પહેરે? ચાલો હવે કહો જોઈએ કે આ ચિત્ર ઉપરથી કયું નામ બને છે? આનો સાચો જવાબ છે પૈસાને શું કહેવાય? મની પ્લસ શ એટલે મનીષભાઈ. ચાલો હવે મિત્રો આ પહેલીનો જવાબ આપો. તો હું માનું કે તમે હોશિયાર છો. આનો સાચો જવાબ છે અનવરભાઈ. શું તમે આ જવાબ વિચાર્યો હતો? ચાલો આ ચિત્રને ધ્યાનથી જુઓ અને કહો કે આમાં કયું નામ છુપાયેલું છે? આનો સાચો જવાબ છે ચંદ્રેશભાઈ. ચાલો હવે આ ચિત્રને ધ્યાનથી જુઓ. મને તો આ કંઈક માલદાર નામ લાગે છે હો. અને તમને? આનો સાચો જવાબ છે ધનજીભાઈ. છે ને જોરદાર નામ? ચાલો હવે આ ચિત્ર જુઓ અને વિચારો કે આમાં કયું નામ છુપાયેલું છે? આનો સાચો જવાબ છે જીગરભાઈ. હવે આ પહેલી જુઓ અને વિચારો કે આમાં કયું નામ આવી શકે? આનો સાચો જવાબ છે નાગજીભાઈ. શું તમે આ જવાબ વિચારી શક્યા હતા? જો હા તો મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આ ચિત્ર જુઓ અને કહો કે આનો જવાબ શું આવી શકે? આ લાગે છે અઘરું, પણ મને વિશ્વાસ છે કે તમે સમજી જ જશો. આનો સાચો જવાબ છે હસમુખભાઈ. તમે સમજી ગયા હતા ને? ખૂબ સરસ. ચાલો હવે આગળની પહેલી જોઈએ. આ ચિત્રને ધ્યાનથી જુઓ અને વિચારો કે આમાં કયું નામ છુપાયેલું છે? આનો સાચો જવાબ છે મૂળજીભાઈ. હવે જોઈએ નવું ચિત્ર. આ ચિત્રને જુઓ. આમાં કંઈક એક ચેસની રમતનું એક પ્યાદું છે. તેના ઉપરથી કયું નામ બને છે? વિચારો જલ્દી. આનો સાચો જવાબ છે વજીરભાઈ. ચેસની રમતમાં તો વજીરનું ખૂબ મહત્વ હોય છે નહીં? હવે આ પહેલી ધ્યાનથી જુઓ અને વિચારો કે કયું નામ હોઈ શકે? આ થોડુંક અટપટું છે નહીં મિત્રો? પણ વિચારો, મળી જશે.
આનો સાચો જવાબ છે ચીકરભાઈ. જી પ્લસ હાથને કર કહેવાય ને એટલે. હવે આ પહેલીમાં એક ડાયમંડ છે અને એક રેડ ટપકું છે, તો વિચારો કયું નામ હોઈ શકે? આનો સાચો જવાબ છે હીરાલાલભાઈ. આ રહી નવી પહેલી. આનો સાચો જવાબ છે નયનભાઈ. હવે જુઓ આ પહેલી. આનો સાચો જવાબ છે મોતીલાલભાઈ. હવે છેલ્લે છે આપણા લાડીલા અને પ્રખ્યાત એવા કયા ભાઈ? તમે જ કહો. આનો સાચો જવાબ છે ભૂરાભાઈ. તો મિત્રો મજા આવીને? તમારા કેટલા જવાબ સાચા પડ્યા એ તમારે મને ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે હું. અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, સાથે બેલ આઇકન ઓન કરો, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળી શકે. અને અમારા આ વિડીયોને લાઈક અવશ્ય કરજો અને સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર પણ કરજો. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. હસતા રહો, રમતા રહો. જય હિન્દ, જય ભારત.